નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત ખાસ મુલાકાતમાં. ખાસ મુલાકાતમાં આજે એક એવા દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે મુલાકાત કરીશું જેઓએ ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ગુજરાતમાં મજબૂત કરવા માટે દિવસ રાત એક કર્યા છે. સાથે તેઓ રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલ બનાસકાંઠામાં જીત મેળવવા માટે તેમને કારોબાર પણ સોંપવામાં આવ્યો છે. કમર કસી અને તેઓ કામ કરી રહ્યા છે. આટલું કહ્યા પછી લાગી નથી રહ્યું કે તમને જણાવવું પડશે કે કોની વાત કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ શંકરભાઈ ચૌધરીની. શંકરભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. થેન્ક યુ. શંકરભાઈ, વાત કરીએ જે રીતે તમે ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ કામ કર્યું છે, સાથે જ અત્યારે બનાસકાંઠાને જીત અપાવવા માટે પણ તમને જે રીતે કામ સોંપવામાં આવ્યું છે, શું લાગી રહ્યું છે બનાસકાંઠાની અને સાથે જ ઉત્તર ગુજરાતની કેટલી સીટો પર કમળ ખીલશે કે કમળ મુરઝાશે? બનાસકાંઠા તો બહુ મોટી લીડ સાથે જીતી રહ્યા છીએ. ગુજરાતની અંદર પણ 26 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી માટે પ્રજાએ આશીર્વાદ આપવાનો નિર્ણય કરી લીધો છે. ગયા વખતે 26 સીટો હતી, તેમાં જે લીડ હતી તેના કરતાં વધારે લીડ સાથે ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં બની રહી છે અને ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદી માટે ગુજરાતની પ્રજા 26 સીટ આપવા માટેનો નિર્ણય કરી લીધો છે. હું પ્રજાની વચ્ચે જાઉં છું. જે પ્રમાણનું કરંટ દેખાય છે, જે બે અગાઉની જે ગત ચૂંટણીની અંદર હતું એના કરતાં અનેક ગણું વધારે છે. સાથે સાથે રાષ્ટ્રીય ભાવનાનો કરંટ પણ એટલો જ છે. બિલકુલ. શંકરભાઈ, જે રીતે વાત કરીએ કે પરબતભાઈ પટેલ ઉમેદવાર છે, તેમની સામે કોંગ્રેસમાંથી પરથીભાઈ ભટોળ, આપના બંને સાથે સંબંધ નજીકના છે, એકદમ સંબંધ ગાઢ સંબંધ છે, ત્યારે શું લાગી રહ્યું છે, પરબતભાઈ નીકળી જશે? પરબતભાઈ 1000% જીતવાના, બહુ મોટી લીડ સાથે જીતવાના. નજીકનો સંબંધ એટલે બંને મારા બોર્ડની અંદર, હું ચેરમેન છું, બંને બોર્ડ ઓફ ડાયરેક્ટર છે સહકારમાં, અને એની અંદર પરબતભાઈની જે આટલા વર્ષોની જે કારકિર્દી રહી છે, વિધાનસભાના સભ્ય તરીકે હોય, સરકારના મંત્રી તરીકે હોય, કોઓપરેટિવમાં કામ કરેલું હોય, સામાજિક અલગ અલગ વિવિધ સંસ્થાઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરેલું હોય, તો એક સરળ વ્યક્તિત્વ છે અને કોઈને ક્યારેય દગો નથી દીધો. એ ટાઈપના એક સરળ સ્વભાવના માણસો, સૌને સાથે રાખીને ચાલવાવાળા માણસ છે. એમણે પક્ષપલટા સામે જે છે પક્ષપલટો કરીને આવેલા છે, એટલે ભાજપમાંથી કોંગ્રેસમાં જઈને ટિકિટ લીધી છે. એટલે એક આ બંને વચ્ચેનો બહુ મોટો ફરક છે. બિલકુલ. શંકરભાઈ, આગળ વાત કરીએ, જે રીતે જનતા હાલ વિચારી રહી છે કે પરબતભાઈ જે રીતે આજે બનાસકાંઠા પરથી ઉમેદવારી નોંધાવી છે અને જો તેઓ જીતે તો થરાદની બેઠક ખાલી થાય અને શંકરભાઈ માટે વિધાનસભાના દ્વાર ખુલ્લા થાય. નહીં, એવું ઘણા લોકો માનતા હોય છે, પરંતુ મારું લક્ષ્ય એ નથી. હું એના માટે નથી. હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અત્યારે હાલ અમારું એક ને માત્ર એક જ લક્ષ્ય છે કે સંસદની સીટો 26 આવે, અહીંયા બનાસકાંઠામાં ખૂબ મોટી લીડ સાથે જીતાડવા અને નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી બને, એના માટેનું છે. કોઈના દ્વાર ખોલવા, કોઈના દ્વાર પેલા માટેનું એ મારું કામ નથી. બિલકુલ. શંકરભાઈ, આગળ વાત કરીએ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેની સાથે તમારે ખૂબ જ નજીકના સંબંધ છે, ત્યારે વાત કરીએ કે અત્યારે તમારું સ્થાન ક્યાં અને આવનારા દિવસમાં ગુજરાતમાં મંત્રી પદ મળશે ખરું? મેં ગયા પ્રશ્નમાં જે વાત કરી તે પ્રમાણે આજે મારી પાસે ઘણું બધું કામ છે અને એ કામથી મને સંપૂર્ણ સંતોષ છે. દાખલા તરીકે અત્યારે ડેરીનું કામ જે હું કરી રહ્યો છું, પશુપાલકોને દર મહિને 500 કરોડ કરતાં વધારે રકમ એ એના ખાતામાં, અકાઉન્ટમાં જમા થાય છે. હું માનું છું કે દેશ આખામાં ક્યાંય નહીં હોય, અથવા તો દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો ડિસ્ટ્રિક્ટ હશે કે જે 500 કરોડ રૂપિયા દર મહિને પશુપાલકોના ખાતામાં, અકાઉન્ટમાં જમા થતા હોય. ખાસ કરીને 3 લાખ જેટલા મહિલા સભાસદો જે હોય, પરિવારો જે છે, જે ખાસ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમનું સશક્તિકરણ કરવા માટેનું ખૂબ ઐતિહાસિક કામ છે. નવા આયામો પણ અનેક લીધા છે અને વેલ્યુ એડિશન કરીને એગ્રીકલ્ચર કે પશુપાલન, આ બંનેના વ્યવસાયો અલગ અલગ, દાખલા તરીકે હવે દાડમ, પોટેટો, તેલબિયાના પાકો, ઇવન છાણ જેને ગોબરધન કહેવાય છે, ગોબરધનમાંથી ગેસ બનાવવાનું કામ, ખાતર બનાવવાનું કામ, આ બધા પ્રોજેક્ટ લીધા છે. ખૂબ સંતોષ મળે એ ટાઈપનું કામ છે અને ખૂબ આનંદ પણ આવે છે કામ કરવામાં. ધરતીના લોકો સાથે ડાયરેક્ટ કામ કરીને ખૂબ સંતોષ થાય છે.
બિલકુલ શંકરભાઈ, જે રીતે વાત કરી ડેરી ઉદ્યોગની, અત્યારે ઉત્તર ભારતમાં એક એ પણ જોવા મળે છે કે ખૂબ જ વિવાદો સામે આવે છે ડેરીને લઈ. બીજી તરફ જે બાવાના જે બેઓ હોય છે તેના કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પૂરું પૈસા નથી મળી રહ્યા, તેઓ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. એટલે ખેડૂતોને ક્યારે ન્યાય મળશે? નહીં, ઉત્તર ભારતમાં શું છે મને ખબર નથી, પરંતુ કમસે કમ ગુજરાતની અંદર હું જે દેખી રહ્યો છું ત્યાં સુધી ગુજરાતની ડેરીઓ દેશમાં સૌથી વધારે દૂધના ભાવો આપવાનું કામ કરી રહી છે. તેમાં બનાસ ડેરી આજની તારીખમાં 630 રૂપિયા કિલો ફેટના ભાવ આપે છે, જે કદાચ ડેવલપ કન્ટ્રીઓ જે બ્રાઝિલ, ડેનમાર્ક જેવા દેશોની અંદર પણ આપ ગૂગલ ઉપરથી ચેક કરશો તો ધ્યાન ઉપર આવશે કે ત્યાં પણ આ પ્રમાણમાં ભાવ નથી. તો અને આટલા વોલ્યુમમાં છે દૂધનું, આ સિઝનની અંદર 70 લાખ લીટર દૂધ એક દિવસનું હોય છે અને તેના આ પ્રમાણના ભાવ. એટલે એવો કોઈ વિવાદ કે એ ટાઈપનું પેલું નથી. ગુજરાતે અમૂલ બ્રાન્ડના નામે એક એવું મોડ્યુલ મૂક્યું છે કે જે બાકીના લોકો માટે પણ પ્રેરણારૂપ છે અને એક સંતોષકારક છે. હા, કોઓપરેટિવની વાત હોય કે બીજી કોઈ વાત હોય, નાના મોટા ઇલેક્શન આવતું હોય ત્યારે એ લોકશાહીની જે પદ્ધતિ છે એ પ્રમાણે બધા સામસામે લડતા હશે, પરંતુ બાકી નિર્ણય કરવાની પ્રક્રિયા હોય છે ત્યારે બધી ડેરીઓ મોટા ભાગે જોઈએ તો એ સંમતિથી કામ કરે છે, નિર્ણય કરે છે ને પ્રજાના હિત માટે નિર્ણય કરે છે. બિલકુલ શંકરભાઈ, જે રીતે વાત કરીએ, તમે જણાવ્યું કે પરથીભાઈ પક્ષ પલટો કર્યો છે. તેમણે પહેલાં ભાજપમાંથી ટિકિટ માંગી અને ન મળી ત્યારે તેઓ કોંગ્રેસમાં ગયા અને તેમણે ઉમેદવારી નોંધાવી. ત્યારે ભાજપ તેમને આડે હાથ લેતી નજરે પડે છે, આડકતરી રીતે. એટલે શું તેમણે ભાજપ છોડી અને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી તે ગુનો કર્યો? જો પક્ષપલટો કરવાવાળા લોકોને પ્રજા નથી સ્વીકારતી. ભાજપમાં ટિકિટ માંગવાવાળા ઘણા બધા હશે, તો બાકીના બધા એવું ના કરે કે નહીં ભાજપમાં નથી મળી એટલે કોંગ્રેસમાં જઈએ. એ પહેલેથી જ દહીંમાં દૂધમાં બેમાં પગ રાખતા હતા, એક પગ દહીંમાં એક પગ દૂધમાં. એમનું મન કોંગ્રેસમાં અડધું હતું, અડધું ભાજપમાં હતું. જ્યાં ટિકિટ મળે ત્યાં લેવા જવું હતું. આ ટાઈપની પહેલેથી જ હતું, બધાને ખબર હતી. એ કોંગ્રેસમાં જઈને એના નેતાઓને મળવા જતા હતા, ભાજપમાં નેતાઓને મળવા જતા હતા. મને લાગે છે કે આ ચૂંટણીનું પરિણામ છે બતાવી દેશે અને પ્રજાએ જે નિર્ણય કર્યો છે પ્રજા બતાવી દેશે. બિલકુલ શંકરભાઈ, જે રીતે જણાવ્યું આપે કે પ્રજા નથી સ્વીકારતી, પક્ષ પલટો કરીને આવે તેમને, તો ભાજપમાં ઘણા બધા એવા નેતા છે જે પક્ષ પલટો કરી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. હું માનું છું કે પ્રજાના મેદાનમાં જવું જોઈએ, પ્રજાની કસોટીમાં જવું જોઈએ, પ્રજાને નિર્ણય કરવા જવો જોઈએ. ભાજપ હોય કે કોંગ્રેસ, અહીંયા તો બનાસકાંઠાનું તો હું નજર જોઈ રહ્યો છું કે ભૂતકાળમાં ક્યારેય નથી મળી એટલી મોટી લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રબુદ્ધભાઈ પટેલને મળશે અને ખૂબ મોટા મતથી જશે. શંકરભાઈ, વાત કરીએ ખેડૂતો કેટલા ખુશ છે ભારતીય જનતા પાર્ટીના કામથી અને તેમનો વિકાસ થવો જોઈએ તે થયો છે ખરો? હા, ભૂતકાળ અમે જોયો છે, ભૂતકાળના એ દુઃખના દિવસો જોયા છે. આ આખું ઉત્તર ગુજરાતનો વિસ્તારની અંદર હું આજથી ભાજપની સરકાર આવી એ પહેલાંનો સમય જોઉં તો એ વખતના અખબારોમાં, એ વખતના મીડિયામાં એક જ બાબત આવતી: રણ આગળ વધી રહ્યું છે, પાણી સુકાઈ રહ્યું છે અને રોજે રોજ માઇગ્રેટ કરીને લોકો બહાર જતા હતા. ઉત્તર ગુજરાત ખાલી થઈ રહ્યું હતું. આજે ઉત્તર ગુજરાત બદલાયો. ઉત્તર ગુજરાતની ધરતી ઉપર નર્મદાનું પાણી અને સુજલમ સુફલમનું પાણી, એટલે જીવન ધોરણ બહુ મોટા પ્રમાણમાં બદલાયું. આ આખો વિસ્તાર આજે દુષ્કાળ જેવી સ્થિતિ છે, પરંતુ માઇગ્રેટ કરીને લોકોને નથી જવું. અથવા તમે જોતા હશો તો રાહત કામ કે ચોકડીઓ ખોદવાની જરૂર નથી. તો ભાજપની સરકાર આવ્યા એ પહેલાં આવો દુષ્કાળ હોય ત્યારે ચોકડીઓ ખોદવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. આજે તમે જુઓ કોઈ ગામોની અંદરથી આવી ડિમાન્ડ આવતી નથી. એનો મતલબ જીવન ધોરણ બદલાયું છે. ખેડૂતોને પહેલાં 14% દરે વ્યાજ ચૂકવવું પડતું, અત્યારે 0% વ્યાજથી ખેતી પાક ધિરાણ આપવાનું આ ભાજપની સરકારે શરૂઆત કરી. પહેલાં વીજળી માંડ 6-8 કલાક મળે, એ પણ એવી લંગડી મળે કે ટેટા બુસ્ટર એનાથી ખેંચીને લાવવું પડે. એક બોર ચાલુ થાય, બીજો બંધ થઈ જાય, ફરીથી ત્યાં લંગરીઓ નાખી ચાલુ કરવું પડે. આવી સ્થિતિ હતી. ખેતીના પાકની નક્કી કરેલી કિંમત મળે એ માટે કોઈ વિચાર જ નહોતો કરતો. એને કેટલા રૂપિયાની ખેડ થશે, એ પછી પાણીના કેટલા થશે, ખાતરના કેટલા થશે, એ ટોટલ પ્રોડક્શન કોસ્ટ કેટલું થશે, તો
એના ઉપર એને આટલા પૈસા તો કમસે કમ મળવા પડે એના ખેતીના પાકના. તો મિનિમમ પ્રાઇસ કંઈ હતી જ નહીં. પહેલી વખત 70 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકારે દેશના ખેડૂતોને નક્કી કર્યું કે આ ખેતીના પાકના મિનિમમ પ્રાઇસ આટલી તો છે, તો એમએસપી નક્કી કર્યું. અને આટલા રૂપિયા જો એને ખેતીના પાકમાં ન મળતા હોય માર્કેટમાં, તો એની ગેપ જે છે એ સરકાર આપશે. ખેડૂતને પણ એને બિયારણ કે લેવા માટે કરીને 6,000 રૂપિયા એના ખાતામાં અકાઉન્ટમાં ડાયરેક્ટ વગર અરજી કરે જમા થઈ જાય. આવું પહેલાં નહોતું થતું ક્યારે, પહેલી વખત આવું થયું. અને આવનારા સમયમાં ભાજપે એના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે ખેડૂતોને 5,000 રૂપિયા પેન્શન નાના વેપારી અને ખેડૂતને આપવા માટેનો જે નિર્ણય કર્યો છે, માનું છું કે ઐતિહાસિક નિર્ણય છે. એટલે ખેડૂતના હિત માટે વિચાર કરતી સરકાર આ છે. હા, બધું થઈ ગયું છે એવું નથી કહેતું, પરંતુ એક એવી શરૂઆત થઈ છે કે ખેડૂત અને ખેતીનો એક નવો ઉદય થયો હોય અને લાગે ખેડૂતને હા હવે વાયબિલિટી થશે, આવી શરૂઆત થઈ છે. એટલે લાગે છે મેનિફેસ્ટોમાં જે વાત કરેલી એ સરકાર આવ્યા પછી પૂરી થશે? બિલકુલ, અગાઉ પણ કરી છે અને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી જે બોલે છે એ કરે છે. બરાબર. બીજી તરફ જો વાત કરીએ કે આ વખતે કોંગ્રેસની સરકાર પણ કાંટેકી ટક્કર આપી રહી હોય તેવું ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પૂરી તૈયારીથી મેદાને ઉતરી છે, શું લાગી રહ્યું છે આપને? એ પ્રજાને નથી લાગતું, કોંગ્રેસના આગેવાનોને નથી લાગતું. એ પણ એમ કહે છે કે 4 સીટો તો જીતી જશું, 26માંથી 4 જીતશું એની વાત કરે છે. 4 નહીં, 1 પણ નથી જીતવાના. આપ મીડિયામાં કામ કરો છો, સતત પ્રજાની વચ્ચે જતા હશો, તો ત્યાં પણ પ્રજાનો મૂડ પણ આપ જોતા હશો. તો બધાએ નક્કી કર્યું છે ગુજરાતનો સપૂત નરેન્દ્ર મોદી એમને દેશના પ્રધાનમંત્રી બનાવવા છે. અને આવું સારું શાસન જેણે 5 વર્ષ આપ્યું છે અને ગુજરાતી જેણે આપ્યું છે, તો કેમ બીજો વિકલ્પ પસંદ કરીએ? અને જે બાબત ગુજરાતીઓના મનની અંદર સરદાર પટેલને પ્રધાનમંત્રી નહોતા બનાવી શક્યા, એનો જે રંજ હતો, જે રંજ અહીંયા આગળ આપણા મોરારજીભાઈ દેસાઈ તેમને ગણતરીના સમય માટે ત્યાં પ્રધાનમંત્રી બન્યાને કોંગ્રેસે કાવા દાવા કરીને પાછા મૂકી દીધા. તો હવે આ જણ ગુજરાતી એને એકલો નહીં પડવા દઈએ, એવું એક ગુજરાતીના મનની અંદર દ્રઢ સંકલ્પ છે અને નક્કી કર્યું છે કે આ ગુજરાતીને અમે પાછો પડવા નહીં દઈએ. અમે આખા ગુજરાતના તમામ પ્રજાજનો પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠીને, એ શહેરનો હોય કે ગામડાનો માણસ હોય, ભણેલો હોય કે અભણો હોય, બધા એના પડખે ઊભા છે અને ગુજરાતમાં 26 સીટો ગત વખત કરતાં વધારે લીડ સાથે જીતીશું. શંકરભાઈ, વાત કરીએ કે ભાજપ પહેલાથી જ માઇક્રો પ્લાનિંગમાં આગળ રહ્યું છે, માઇક્રો પ્લાનિંગ માટે જાણીતું છે, ત્યારે આ વખતે હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી છે લોકસભા ચૂંટણીને, ત્યારે કેવું પ્લાનિંગ, કેવી સ્ટ્રેટેજીથી ભાજપ આગળ વધી રહ્યું છે હાલ? હું બધી સ્ટ્રેટેજી તો નહીં કહી શકું મીડિયાના માધ્યમથી કોઈ કે, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટેનું ટોટલ પ્લાનિંગ કરી નાખ્યું છે અને પ્રજાએ એમને જીતાડવા માટેનો દૃઢ સંકલ્પ કરી નાખ્યો છે. પ્રજાએ આશીર્વાદ આપવાનો નિર્ણય કરી નાખ્યો છે. આગળ વાત કરીએ કે ભાજપ જે રીતે આગળ વધી રહ્યું છે, બીજી તરફ કોંગ્રેસ પણ તેટલી જ ટક્કર આપી રહ્યું છે, તો ભાજપ કઈ રીતે ખાસ કોઈ પ્લાનિંગ કરશે અથવા તો જનતાને રીઝવવા માટે કયા મુદ્દાઓ ઉઠાવશે? કોંગ્રેસ કોઈ ટક્કર આપી રહ્યું છે જ નહીં, કોંગ્રેસ તો તૂટી રહ્યું છે. કોંગ્રેસના એક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યા છે. એ પ્રદેશના હોય, જિલ્લાના હોય, તાલુકાના હોય કે ગામ કક્ષાના હોય. પ્રદેશના ખાલી ટીવીમાં આવતા હોય કે છાપામાં આવતા દેખાતા હોય છે. જે ગ્રામ્ય કક્ષાએ જે પ્રમાણે કોંગ્રેસ તૂટી રહ્યું છે એ તો કોઈ અંદાજ નહીં કર્યો, એ છાપામાં ટીવીમાં નથી આવતું, પરંતુ ગામથી આખા બૂથના બૂથ ખાલી થઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર આવી રહ્યા છે. કોંગ્રેસ મુક્ત કરવાનો પ્રજાએ નિર્ણય કરી લીધો હોય એવું દેખાય છે. આ સંદેશો પ્રજાએ ઉપાડી લીધો છે. એ રહી વાત કામ કરવા માટેની, તો ભારતીય જનતા પાર્ટીએ ગત 5 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે એ સુરક્ષાનો મામલો હોય, એ દેશની ઇકોનોમીને મજબૂત કરવા માટેનો હોય કે ગરીબ ખેડૂત એને મદદ કરવા માટેનો હોય, ખાસ કરીને વેપારીઓ માટે જીએસટીના દર એની અંદર ઘટાડો કરવાનો હોય, ઇન્કમટેક્સની અંદર એના સ્લેબની અંદર સુધારો કરીને લોકાભિમુખ નિર્ણય કરવાનો હોય. અનેક એવા કામો છે. હું તો ત્યાંથી એવું કહીશ કે પાકિસ્તાન દર વખતે આવીને અહીંયા હિન્દુસ્તાનની અંદર ટેરરિસ્ટ એટેક કરે અને ટેરરિસ્ટ એટેક કર્યા પછી દેશના નેતાઓ અગાઉ
લગભગ લાગતું હતું કે આપણાને ભરોસો ઉઠી જાય કે શું આ હિન્દુસ્તાન આવો જ છે? કેમ ઇઝરાયલ જેવું નથી થતું? કેમ અમેરિકા જેવું નથી થતું કે એની ધરતી ઉપર જઈને ત્યાં દેશના દુશ્મનોનો ખાત્મો બોલાવે? આ સપનું અનેક વર્ષોથી હિન્દુસ્તાનના જનજનનું હતું. પહેલી વખત પૂરું થયું છે કે પાકિસ્તાનની ધરતી ઉપર જઈને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને ત્યાં આગળ જઈને દેશના દુશ્મનોનો ખાત્મો બોલાવવાનું કામ દેશના સૈનિકોએ કર્યું અને દેશના મજબૂત ચોકીદાર નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર કર્યું. હું માનું છું કે આપણું મત તો એ બાબતમાં જ વસૂલ થાય છે. અત્યારે આપ જે અત્યારે રાધનપુર જે જોઈએ તો સરહદી વિસ્તારની અંદર છે. આપ કોઈ પણ નાગરિકને જઈને પૂછો કે આ સર્જિકલ સ્ટ્રાઇક થયું ત્યારે સ્થિતિ શું હતી, તો દેશના નાગરિકનું, સરહદી વિસ્તારના નાગરિકોનું મનોબળ જોઈએ તો એવું લાગતું હતું જાણે હમણાં યુદ્ધ કરવા માટે સાથે તૈયાર થાય તેવું હતું. પાકિસ્તાનના લોકો ત્યાંથી ગામોના ગામ ખાલી કરતા હતા અને અહીંયા કોઈને સહેજે મનની અંદર થડકાર નહોતો. કેમ? અમારો ચોકીદાર દિલ્હીમાં બેઠો છે મજબૂત. આ બાબત હું માનું છું કે ખૂબ અપીલિંગ છે. આવા તો અનેક કામો એમાં છે. રોજે રોજ શું આવતું 5 વર્ષ પહેલાં? ભ્રષ્ટાચાર, કરપ્શન, આ કરપ્શન, આ કરપ્શન. જાણે દેશના શાસકો માત્ર બધું લૂંટવા માટે જ ના બેઠા હોય. આ મંત્રી જેલમાં, એ રાજા, પેલા, બીજા, ત્રીજા. આમ જોઈએ તો રોજે રોજ કરપ્શન, રોજે રોજ કેસ, રોજે રોજ જેલમાં જતા હોય. જેલમાં જઈને એમ કે અમે આનાથી છેડો ફાડી નાખ્યો છે. એટલા બધા છેડા પાડ્યા હતા કે આખો જાણે સાડીનો છેડો જાણે આમ લીરે લીરા થઈ ગયા. આવું આ દ્રશ્યો આપણે જોયા હતા. અને આજે હિંમતપૂર્વક કહી શકાય કે એક પ્રમાણિકતાથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતી સરકાર એ દેશની અંદર છે. શંકરભાઈ, વાત કરીએ જે ભાજપ જે કાર્યો કરી રહી છે, જે સિદ્ધિઓ હાંસિલ કરી છે, વડાપ્રધાને જે કાર્યો કર્યા છે 5 વર્ષમાં, કોઈ પણ 5 સિદ્ધિઓ જે આપ કહી શકો? મને સૌથી એટલે અનેક ગણાવી શકાય એવી છે. સૌથી મોટું જે મને ગમે છે એ આરોગ્ય માટેની જે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય યોજના જે મૂકી છે. ગરીબ માણસને ક્યારેય બીમાર પડ્યો હોય, 4-5 લાખનો ખર્ચ થઈ જાય તો અનેક લોકો એવા હતા કે એમ વિચારે કે હવે બાળકો ઉપર દેવું કરીને ક્યાં જઈએ, એના કરતાં જે થાય કુદરતે આપ્યું છે તો સહન કરી લઈએ. અને દવાખાને ન જઈ શકે એવા અનેક કેસો 70 વર્ષ સુધી ચાલ્યા. પહેલી વખત એવું થયું કે 5 લાખ રૂપિયા સુધીનું હેલ્થ ઇન્સ્યોરન્સ ઉતરાઈને ગરીબ માણસ, મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસને પણ હેલ્થની 5 લાખ સુધીની સુવિધા આપવાનું ઐતિહાસિક કામ નરેન્દ્રભાઈએ દેશની પ્રજા માટે કર્યું. સૌથી મોટું કામ સ્વચ્છતા માટેનું દેશની પ્રજાએ ઉપાડ્યું. ગરીબ મહિલાઓને ગેસના બાટલા આપવાનું કામ, જે વર્ષોથી ચૂલા ફૂંકવાનું કામ કરતા હતા તો એને ગેસનો ચૂલો આપવાનું કામ કર્યું હોય. ટોયલેટ જેવા શબ્દથી લોકોને અરુચિ થતી હતી. બોલવાની અંદર કોઈ ટોયલેટ શબ્દ બોલે તો એમ માનતા કેમ આવું બોલે છે, પરંતુ દરેક ઘરની અંદર ફરજિયાત ટોયલેટ બને એ માટેની આખા દેશમાં એક અભિયાન ઊભું કર્યું. ગરીબનું કોઈ દિવસ અકાઉન્ટ ખુલે, પણ હા, દેશના ગરીબનું અકાઉન્ટ પણ ખુલ્યું અને ડાયરેક્ટ બધી સ્કીમોનો લાભ જે છે જે આપવાનો છે એ એના અકાઉન્ટની અંદર જમા થાય છે. પહેલાં દેશના પ્રધાનમંત્રી અગાઉ રાજીવ ગાંધી હતા એવું બોલતા કે હું રૂપિયો અહીંથી નાખું છું, 15 પૈસા પહોંચે છે. નરેન્દ્ર મોદી ત્યાંથી રૂપિયો નાખે છે, ડાયરેક્ટ ગામ સુધી રૂપિયો, એ વ્યક્તિ સુધી રૂપિયો પહોંચે છે. એમાંથી વચ્ચે કોઈ કમિશન લેતું નથી. સરપંચના ગામ પંચાયતની અંદર એક વર્ષે 50-50 લાખ રૂપિયા સુધીની રકમ ડાયરેક્ટ દિલ્હીથી આવે છે. અને રાજ્ય સરકારને કહેલું છે કે જો તમે અહીંથી મૂકેલા પૈસા, જો તમે 1 મહિનો વધુ 1 મહિનો થઈ ગયો જો વધારે તો તમારે વ્યાજ ચૂકવવું પડશે. એ પૈસા ત્યાંથી નાખ્યા છે સીધા તે પંચાયતના અકાઉન્ટમાં જ જવા જોઈએ. આવા અનેક કહી શકાય એવા કામો છે. શંકરભાઈ, બિલકુલ શંકરભાઈ, આપ અમારી સાથે ઉપસ્થિત રહ્યા ચર્ચામાં, તે બદલ આપનો આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તો આ હતા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ ગણાતા એવા નેતા શંકર ચૌધરી. તો આ સાથે જ ખાસ મુલાકાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.